પોરબંદરના ખીજડી પ્લોટમાં આવેલા નટવરસિંહજી ઉદ્યાનમાં ટોયલેટ બનાવવા માટેનો વિવાદ કોર્ટમાં ચાલતો હોવાથી જ્યારે પોરબંદર નગરપાલિકા હતું ત્યારે એ સમયના પ્રમુખે અહીં આવતા પર્યટકો અને યોગ પ્રેમીઓની સુવિધા માટે મોબાઈલ ટોયલેટ વાન મૂકી હતી, પરંતુ મહાનગરપાલિકાએ ટોયલેટ વાનને દૂર કરી દેતા સવારે લઘુશંકા કરવા માટે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। એટલું જ નહીં, સાઇડ ગેટ અને સિક્યુરિટી ગાર્ડ માટે કેબિન બનાવવા માટે અનેક રજૂઆતો કરવા છતાં નિવેડો આવ્યો નથી। તેથી વધુ એક વખત આ મુદ્દે યોગ પ્રેમીઓ દ્વારા રજૂઆત થઈ છે અને અહીંયા બાથરૂમ નહીં હોવાથી ખૂબ જ હેરાનગતિ વેઠવી પડતી હોવાથી વ્યવસ્થા કરી આપવા માંગ થઈ છે। અમે અહીંયા રોજ યોગ ક્રિયા કરવા આવીએ છીએ સવારના જીતુભાઈ મદલાની સાથે। તો ગાર્ડનમાં યુરિનલ પ્રોબ્લેમ ખરેખર જરૂરી છે, જરૂરિયાતનું છે અને હતું તો એમાં સફાઈ નથી થતી એટલે ઉપાડી દીધું, પણ તો હવે પાછું મુકાવે અને સફાઈનો કાર્યક્રમ ચાલુ રાખે અને ગાર્ડનમાં કૂતરા પણ બગાડી જાય છે તો એનું પણ સફાઈ કરતા નથી। કહીએ છીએ બધાને તો કંઈ હાલ થતી નથી, તો સુધારા થાય અને બધી એવી અમારી માગણીઓ છે। ખાસ લેડીઝ માટે યુરિનલ જરૂરી છે। અમારે યોગક્રિયા છોડી અને ઘરે જવું પડે છે એટલે અમારી યોગક્રિયા અધૂરી રહી જાય છે। એના માટે ખાસ સરકાર તંત્ર અમને મદદ કરે। હું જીતુભાઈ મદલાની છેલ્લા 1.25 વર્ષથી અહીં ખીજડી પ્લોટ ગાર્ડન નટવરસિંહજી ઉદ્યાનમાં સવારે 6:30 થી 8 સુધી નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવું છું। હવે અમારી ઘણા ટાઈમની પહેલાંની પણ માગણી છે, જ્યારે નગરપાલિકા હતું ત્યારે પ્રમુખશ્રીને કે અહીં ખીજડી પ્લોટ આ ગાર્ડનની અંદર યુરિનલ જે એક સમસ્યા છે, યુરિનલ નથી, સિક્યુરિટી માટેની કેબિન અને એક સાઇડ ગેટ, આ 3 માગણી અમારી ઘણી જૂની પડતર છે। હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થતાં 26મી જાન્યુઆરીએ એ લોકોનો પણ પ્રોગ્રામ દરમિયાન એમને પણ ખ્યાલ પડેલ કે યુરિનલ વગર આ પાયાની સુવિધા છે, જેના વગર બહેનોને અને ખાસ તો મોટી ઉંમરનાઓને અને બાળકોને અહીં 50-60ની સંખ્યામાં યોગ સાધકો આવતા હોય એને યોગ ક્રિયા અધૂરી છોડીને ઘરે જવું પડે છે અને પાછું આવવું પડે છે, તો ખૂબ પારાવાર યાતના વેઠવી પડે છે। અમે આશા રાખીએ કે તંત્ર જાગે, હવે મહાપાલિકા પણ જાગે। એમને પણ અમે લેખિતમાં અરજી આપેલ છે, કમિશનરશ્રી અને નાયબ કમિશનરશ્રીને રૂબરૂ મળી અને અમારી રજૂઆતો કરેલી છે, પણ હજી કોઈ પરિણામ આવેલ નથી। તો શક્ય હોય તો તંત્ર વહેલું જાગે। અત્યારે ડબલ એન્જિન સરકાર ચાલે છે, મોહાળ વિવાને મા પીરણી ગગો ભૂખો ન રહે, પણ અહીં તો મોહાળ વિવાય છે, મા પીરસણી છે, છતાંય ગગા ભૂખા રહી છે। આટલા સુંદર અને સરસ મજાના ગાર્ડનની અંદર આટલી પાયાની સુવિધાઓ નથી, જે ખરેખર શરમજનક બાબત છે। આ જર્જરિત થઈ ગયેલું છે, પચવાડે કાચ છે, થઈ ગયેલું છે કાચ, ત્યાંથી નાનું બાળક કે કોઈ પણ વ્યક્તિ અંદર નીચે પડે તો શું હાલત થાય। આની પણ અવારનવાર રજૂઆતો કરેલી છે, છતાં પણ પરિણામ શૂન્ય છે। અને ખાસ હોળી ઉપર જે ગાર્ડનની અંદર હોળીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પણ વચ્ચે પાવર બ્લોક છે એ સાવ ઉપડી ગયેલા છે અને ગાર્ડનની સફાઈ પણ નિરંતર રેગ્યુલર થતી નથી। ઠેક ઠેકાણે ખરાબીઓના ગંજ ખડકાયેલા પડ્યા છે। તો શક્ય હોય તો તંત્ર જાગે અને આટલા સુંદર મજાના ગાર્ડનને ઓર સુંદર બનાવે, આ રીતે ખરાબ ના કરે। આભાર।